પાછલા કેટલાક દિવસોથી આમ આદમી પાર્ટી ચર્ચામાં છે। પહેલા ચર્ચાનું કારણ હતું ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને હવે ચર્ચાનું કારણ બન્યા છે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી। જી હા, પૂર્વ ધારાસભ્ય એટલા માટે કે ભૂપત ભાયાણીએ આપ સાથે છેડો ફાડી દીધો અને ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે। પણ આપમાં આટલી ઉથલપાથલ કેમ? શું લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાંથી આમ આદમી પાર્ટી સાફ થઈ રહી છે? સવાલ થવો સ્વાભાવિક છે। पहला कॉर्पोरेटर हवे धारासभ्य। गुजरात में साफ थती आम आदमी पार्टी। भूपत भायाणीનું રાજીનામું, घर वापसीની तैयारी। आम आदमी पार्टीનું चिन्ह છે ઝાડુ, પણ ગુજરાતમાં પગ પેસારો કરી રહેલી આમ આદમી પાર્ટી પર 2024ની લોકસભાની ચૂંટણી પહેલા જ ઝાડુ ફરતું દેખાઈ રહ્યું છે। થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડાયા તો હવે ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીનો છેડો ફાડી દીધો છે। આમ આદમી પાર્ટીના કુલ 5 ધારાસભ્ય હતા, જેમાંના એકનું રાજીનામું પડ્યું છે તો એક અંડરગ્રાઉન્ડ છે। આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા રાજકીય ગરમાવો પણ વધ્યો છે। ભૂપત ભાયાણી કહી રહ્યા છે કે મેં જનતાને પૂછીને નિર્ણય કર્યો છે। વિકાસને માનવા વાળો વ્યક્તિ છું, જનતાની સેવા કરવા વાળો વ્યક્તિ છું। મને આમ આદમી પાર્ટીમાં આ પ્લેટફોર્મ યોગ્ય રીતે મળી શકે એવું મને નહોતું લાગતું, જેથી કરીને મેં આજે વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપેલું છે। આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે કે? હાજી, મેં આમ આદમી પાર્ટીના સભ્ય પદેથી પણ રાજીનામું આપેલું છે। ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા હવે આમ આદમી પાર્ટી જે પહેલા તેમને સૈનિક ગણાવતી હતી તે હવે લલ્લુ પંજુ કહેવા લાગી છે। આપના ધારાસભ્ય તૂટતા કોંગ્રેસ ભાજપ પર આરોપ લગાવી રહી છે તો ભાજપ મગનું નામ મરી નથી પાડી રહી। અમે અહીંયા છીએ, આમ આદમી પાર્ટી છે, અરવિંદ કેજરીવાલ છે। તમે લલ્લુ પંજુને લટકાવી ભટકાવીને લઈ જઈ શકશો, પણ તમે અરવિંદ કેજરીવાલના ઓરિજિનલ સૈનિકો છે ત્યાં સુધી આમ આદમી પાર્ટીને ખતમ નહીં કરી શકો। જો તમે મારી સાથે સહમત થઈ જાઓ તો જોડાઈ જાઓ, ભાજપાનો કેસ પહેર્યો તો તમે શુદ્ધ થઈ જાઓ। અગર સામે હો તમે અને તમે ભાજપાની વાત ન માનો તો તમને જેલમાં મોકલાવા। એટલે તમારે પસંદગી કરવાની ઘણી વખત એવી આવે કે તમારે જેલમાં જવું છે કે મહેલમાં। ત્યારે ગુજરાતની જનતાને અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ છેતરી એ બધી બાબતોથી ત્રસ્ત થઈને અને તેમણે પોતે સ્વયં કહ્યું છે એ પ્રમાણે કે એક રાષ્ટ્રવાદી વ્યક્તિ એ હંમેશા આમ આદમી પાર્ટીમાં અસહજ અનુભવ કરતો હોય છે। તો આ બધા એમના વિષયોને લઈને એમણે આજે રાજીનામું। ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા ભાજપમાં તેમની ઘર વાપસીની ચર્ચા ચાલી રહી છે। ઘણાને પ્રશ્ન થતો હશે કે ઘર વાપસીની ચર્ચા કેમ? કારણ કે ભૂપત ભાયાણી મૂળ ભાજપ ગોત્રના છે। ચૂંટણી જીત્યાના બીજા જ દિવસે
ચમકતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યારે અંધારપટ છવાયો છે. વાત છે ભરૂચ જિલ્લાની. ભરૂચ નગરપાલિકા, આમોદ નગરપાલિકા અને જંબુસર નગરપાલિકામાં અત્યારે અંધારપટ છે. રોડ રસ્તા પર સ્ટ્રીટ લાઇટોની વ્યવસ્થા નથી એવું નથી, પણ કરોડોના બિલ નગરપાલિકાએ ભરવાના બાકી હતા અને DGVCLએ કનેક્શન કાપી નાખ્યું. પણ આ વાત 1, 2 કે 3 નગરપાલિકાની કહાની નથી. રાજ્યની 157 નગરપાલિકાઓનું કરોડો રૂપિયાનું વીજ બિલ બાકી છે. તો શું હવે આ વીજ કંપની બધાના કનેક્શન કાપી નાખશે અને ગુજરાતમાં અંધારપટ છવાઈ જશે? પાડાના વાંકે પખાલીને ડામ. વીજબિલ ન ભરતા કનેક્શન કપાયા. સ્ટ્રીટ લાઇટ બાદ પાણીના કનેક્શન કપાવાનો ખતરો. આવી જ રીતે 157 પાલિકાના કરોડોના બિલ બાકી. ભરૂચ દક્ષિણ ગુજરાતનું એક મહત્વનું શહેર છે, પરંતુ ભરૂચમાં પાડાના વાંકે પખાલીને ડામ અપાયો હોય તેવું લાગી રહ્યું છે. ભરૂચની 3 નગરપાલિકાએ વીજ બિલ ન ભરતા વીજ કંપનીએ શહેરની સ્ટ્રીટ લાઇટના કનેક્શન કાપી દીધા છે, જેને કારણે ભરૂચના શહેરીજનો છેલ્લા 2 દિવસથી અંધારામાં રહી રહ્યા છે. આજે પણ આવો જ અંધારપટ ભરૂચમાં જોવા મળી રહ્યો છે. 3 પાલિકાનું કેટલું બિલ બાકી છે તેની વાત કરીએ તો ભરૂચ નગરપાલિકાનું 7.50 કરોડનું બિલ બાકી છે. આમોદ નગરપાલિકાનું 1.40 કરોડ, જ્યારે જંબુસર નગરપાલિકાનું 1.48 કરોડનું બિલ બાકી છે. નગરપાલિકાએ બિલ ન ભરતા ભરૂચના 2 લાખ કરતાં વધુ લોકો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. ભરૂચમાં અંધારપટ છવાતા પાલિકાના વિપક્ષી નેતાઓએ કચેરી બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે ખાલી તિજોરી લાવી પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. વાતોમાં છે વિકાસ, ફક્ત વાતોમાં જ છે વિકાસ, ફક્ત વાતોમાં જ છે વિકાસ, ફક્ત વાતોમાં છે વિકાસ. વિપક્ષનો આરોપ છે કે પાલિકા તાઇફા પાછળ ખર્ચા કરે છે, બિલ ભરતી નથી. પાલિકામાં વહીવટની ક્ષમતા ન હોય તો વહીવટી શાસન આપી દેવું જોઈએ. તો ચીફ ઓફિસર કહી રહ્યા છે કે જૂના બાકી બિલ મુદ્દે DGVCLએ કનેક્શન કાપ્યું છે. અમે લોન માટે સરકારમાં દરખાસ્ત મોકલી છે. નગરપાલિકાનું દેવું જે 2017ના અંદર 18 કરોડ રૂપિયા હતું તે આજે વધીને 70 કરોડ રૂપિયા થઈ ગયું છે. નગરપાલિકાને વારંવાર GEB ખાતાએ નોટિસ આપ્યા છતાંય લાઇટ બિલ ન ભરવાથી ભરૂચ શહેરના અંદર 2000 જેટલી સ્ટ્રીટ લાઇટો અને 35 જેટલા સેક્શનો ને કાપી નાખવામાં આવેલા છે. છેલ્લા 3 દિવસથી, આજે ત્રીજો દિવસ છે, છેલ્લા 3 દિવસથી મારા ભરૂચ શહેરની પ્રજા અંધકારમય જીવન જીવી રહી છે. જો આવા સમયે કોઈ બનાવ બન્યો તેનો જવાબદાર કોણ હશે? નગરપાલિકા પાસે જ્યારે કહી શકાય કે વહીવટ કરવાની ક્ષમતા ના હોય તો નગરપાલિકાએ ભાજપે સત્તા છોડી દેવી જોઈએ અને વહીવટી શાસન આપી દેવું જોઈએ. છેલ્લા 1 મહિનાની અંદર લગભગ 60 થી 70 લાખ રૂપિયા જે છે નગરપાલિકાએ DGVCL ને ચૂકવેલ છે. DGVCL તરફથી પ્રશ્ન જે જૂના બાકી પડેલા છે એ બિલોનો છે. પાણી પુરવઠા વિભાગના જે જૂના ચડી આવેલા છે બિલો લગભગ 6.5 થી 7 કરોડ દંડ સાથેના છે એ ભરવાની વાત છે. આમાં પ્રશ્ન એવો છે કે જો એ ભરવામાં આવે તો DGVCL ચાલુ કરે. આ સાથે 3 પાલિકાના વોટર વર્ક્સનું વીજ કનેક્શન કપાવવાનો પણ ખતરો ઊભો થયો છે. તો વોટર વર્ક્સના વીજ કનેક્શન કપાશે તો શહેરીજનોને તરસ્યા રહેવાનો વારો આવશે. આવા જ હાલ બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકાના છે. 55 વોટર વર્ક્સનું 2.21 કરોડનું બાકી વીજ બિલને લઈ UGVCLએ 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ હાલ નગરપાલિકાએ જેમ તેમ કરીને બાકી બિલનો મામલો થાળે પાડી દીધો છે. આ સમસ્યા ખાલી ભરૂચ કે પાલનપુર નગરપાલિકાની નથી. રાજ્યની મોટાભાગની નગરપાલિકાના વીજ બિલ બાકી છે. 157 પાલિકાના લગભગ 503 કરોડના વીજ બિલ બાકી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષની શરૂઆતમાં પાલિકાઓને પોતાના બિલ ભરવા ટકોર કરી હતી, પરંતુ લાગે છે કે તંત્રને મફતની આદત પડી ગઈ છે. નગરપાલિકાના બિલો ભરવા જોઈએ, બધાએ જેટલા બને એટલા પૈસા ભરવા જોઈએ. નગરપાલિકા એવી રીતે માફ ના થાય. પેલા પૈસા આપણે કહેતા હતા કે ગ્રામ પંચાયત માફ થાય છે આપણા કરી દો.
એટલે ક્યાંકથી ને ક્યાંકથી અમે ભરી દઈએ છીએ ને, એટલે પછી હવે તમને ઈચ્છા જ થતી કે તો ભરશે 2 વખત, 2 મહિના પછી ભરશે બપોર દે. એવું નહીં કરવું જોઈએ. આપણે જેટલું વ્યવસ્થા થાય ત્યાં તો લાઇટ બિલ કેવી રીતે ઓછું થાય એનો પ્રયત્ન કરાય. સામાન્ય જનતા પોતાનો વેરો કે બિલ ન ભરે તો સીલ મારવા સુધીની કાર્યવાહી થાય છે. અમરેલીમાં તો એક ખેડૂતને વીજ કનેક્શનના બાકી રહેતા ₹1 માટે કોર્ટની નોટિસ અને 30 કિલોમીટરનો ધક્કો ખવડાવ્યો હતો. ત્યારે રાજ્યની 157 પાલિકાના વીજ બિલ બાકી છે, તો શું વીજ કંપનીઓ બધા કનેક્શન કાપશે કે પછી મફતિયું તંત્ર બિલ ન ભરવાનો કોઈ નવો રસ્તો શોધી કાઢશે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ઉતરેલા છે. એ જ રીતે મોરબીનો સિરામિક ઉદ્યોગ પણ ગુજરાતની ઓળખ છે, પણ હીરા ઉદ્યોગની જેમ સિરામિક ઉદ્યોગ પણ મંદીના મારથી હાંફી રહ્યો છે. લાખો લોકોને રોજગાર પૂરો પાડતો આ ઉદ્યોગ આજે ડચકા ખાઈ રહ્યો છે અને આશા સેવી રહ્યો છે સરકારી હૂંફની. સિરામિક ઉદ્યોગ પર સંકટના વાદળો. મંદીથી હાંફવા લાગ્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ. ડચકા ખાતા સિરામિક ઉદ્યોગને સરકારના હૂંફની જરૂર. ઔદ્યોગિક નગરી મોરબીમાં આજે અનેક ઉદ્યોગો મંદીના ભયંકર મારનો સામનો કરી રહ્યા છે. મોરબીની જીવાદોરી સમાન અને મોરબીને વૈશ્વિક ઓળખ અપાવનાર સિરામિક ઉદ્યોગના પાયા મંદીના કારણે હચમચી ગયા છે. મોરબીમાં 100થી વધુ કારખાના બંધ થઈ ગયા છે. સિરામિક ઉદ્યોગ હાંફવા લાગતા લાખો લોકોની રોજગારી પ્રભાવિત થઈ રહી છે. મોરબીના સિરામિક ઉદ્યોગના ડચકા ખાવા પાછળનું સૌથી મોટું કારણ વૈશ્વિક બજારમાં આવેલી મંદી તેમજ આંતરિક હરીફાઈ. ગલ્ફ કન્ટ્રીઓએ વધારેલી એન્ટી ડમ્પિંગ ડ્યુટી, ગેસના ભાવમાં થયેલો વધારો, મોંઘું થતું ટ્રાન્સપોર્ટેશન અને સિરામિકમાં વધતો ચીન ઉદ્યોગકારોનો કબજો. મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશ બોપલિયા કહી રહ્યા છે કે યુનિટો બંધ થતાં સંલગ્ન ઉદ્યોગો પર પણ અસર પડી રહી છે. આ જે પરિસ્થિતિ થઈ છે એના હિસાબે અત્યારે હાલમાં જોવા જઈએ તો અમારો જે ઉદ્યોગ છે એની અંદર અમારે આશરે 5 થી 6 લાખ લોકોને રોજીરોટી આપી રહ્યો છે. તો આની અંદર જો 100 જેવા યુનિટો બંધ હોય તો લોકોની રોજીરોટીનો પણ પ્રશ્ન ઊભો થાય. આ ઉપરાંત સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા જે અન્ય ઉદ્યોગ છે એને પણ મોટા પાયે આમાં અસર થઈ છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાંથી આવેલી મંદીના કારણે અન્ય પણ કેટલાક ઉદ્યોગને અસર પડી છે. સિરામિક ઉદ્યોગની સાથે સંકળાયેલ પેપર મિલ, કોલસા ઉદ્યોગ, રો મટીરિયલનો મિનરલ્સ ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, પેકેજિંગ ઉદ્યોગની હાલત પણ ખરાબ થઈ રહી છે. તેમજ સિરામિકના રિટેલ વેપારીઓ, ડીલરો સહિત અન્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની રોજગારી ઉપર તેની સીધી નહીં તો આડકતરી રીતે અસર થઈ રહી છે. સિરામિકમાં રો મટીરિયલ પૂરું પાડનાર મિનરલ્સ ઉદ્યોગમાં 50% જેટલો ફરક પડ્યો છે. સિરામિક ઉદ્યોગનો માટી સપ્લાય કરનાર મિનરલ્સના ઉદ્યોગકારો પણ હવે ધીમે ધીમે થાકી રહ્યા છે. સિરામિકની ફેક્ટરીની અંદર જો મંદીનો માહોલ હોય તો સ્વાભાવિક છે અમારે રો મટીરિયલમાં પણ મંદી જેવો જ માહોલ છે. તમને સામાન્ય રીતે જણાવું કે વર્ષ દિવસ પહેલાં અમે રોજિંદી 15 ટ્રક જેવા મટીરિયલ લોડિંગ કરતા હતા અને ધીમે ધીમે અત્યારે એ 5-7 ટ્રક જેવું લોડિંગ થઈ. ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ તો પહેલાં દરરોજ 8,000થી વધુ ટ્રકો લોડ થતી હતી. આજે માંડ 4,000ની આસપાસ ટ્રકો ભરાય છે. એટલે કે તેમનો ધંધો પણ 50% જેટલો ઘટી ગયો છે. ટ્રાન્સપોર્ટના ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ સરકાર ડીઝલના ભાવ અને ટોલટેક્સમાં રાહત આપે તેવી માંગ કરી રહ્યા છે. હાલ તો આ તમામ ઉદ્યોગકારોને સરકારના હૂંફની તાતી જરૂરિયાત મહેસૂસ થઈ રહી છે. ડચકા ખાતા ઉદ્યોગો પ્રોત્સાહક નીતિની આશા રાખીને બેઠા છે. સરકાર જેવી રીતે હીરા ઉદ્યોગને મંદીમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરી રહી છે તેવા પ્રયાસો અને તેવા જ બૂસ્ટર ડોઝની સિરામિક ઉદ્યોગકારો માંગ કરી રહ્યા છે. જો સિરામિક ઉદ્યોગને બૂસ્ટર ડોઝ નહીં મળે તો આગામી સમયમાં મોટી સમસ્યા ઊભી થશે. મોરબીથી નિલેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ,